કેવી રીતના બન્યો એક સામાન્ય ઘરનો છોકરો 5,000 કરોડનો માલિક? એક સમયે તેઓ રેલવે સ્ટેશનની બહાર નમકીન અને સ્નેકના પેકેટો વેચ્યા કરતા હતા અને ત્યાં એક હોટલ હતી. હોટલની બહાર લાઇનમાં ઊભા રહેતા હતા માત્ર એક મોકાની રાહે. આજે એમની બનાવેલી પ્રોડક્ટ એટલે કે બાલાજી વેફર જે પૂરી દુનિયા ઉપર રાજ કરે છે. વાત છે ચંદુભાઈ વેરાણી, જે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના નાનકડા ગામમાંથી આવેલ છે. ઘરની હાલત એવી ખરાબ હતી કે ત્રણેય ભાઈઓને કામ ધંધા માટે સુરત જવું પડ્યું. શરૂઆતમાં નાનું મોટું કામ કર્યા કરતા અને એક સમયે સિનેમા હોલમાં એક કેન્ટીન ચલાવવાનો મોકો મળ્યો. ત્યાં તેમની પોતાની પ્રોડક્ટ બાલાજી વેફર લોન્ચ કરવાનો તેમને આઈડિયા આવ્યો. 1992માં નાની એવી કંપનીની સ્થાપના કરી અને મશીનરી ના હોવાના કારણે થોડોક અભાવ રહેતો, પણ આત્મવિશ્વાસ બહુ વધારે હતો અને પોતાની બ્રાન્ડનું નામ આપ્યું બાલાજી વેફર અને ધીરે ધીરે તે ગુજરાતની ગલી ગલી અને બધા શહેરોમાં વેચાવા લાગ્યું. એમનું ફોકસ એક ક્વોલિટી અને લાજવાબ ટેસ્ટ ઉપર જ હતું. કોઈ એડ્સ આપ્યા વગર માત્ર તેમને પોતાના ટેસ્ટ ઉપર આજે માર્કેટમાં ઊભા છે અને આજે બાલાજી વેફર બધાયના દિલો અને નાના મોટા ઘરોમાં બધે રાજ કરે છે અને આજના સમયમાં બાલાજી વેફર 5,000 કરોડનું ટર્નઓવર કરે છે અને હજારો લોકોને રોજગાર પૂરું પાડે છે અને પોતાનો ટેસ્ટ વિદેશોમાં પણ પહોંચાડી ચૂક્યા છે.